ભાઈ સુરેન્દ્રનગરના જે આ વિદ્યાર્થીઓને વાલીઓએ જે પ્રેમ આપ્યો છે એ અવિશ્વસનીય અને અકલ્પનીય છે। આજે સુરત ક્ષેત્રથી અમે જ્યારે વિદ્યાર્થીઓને આખા ગુજરાતના વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણાવીએ છીએ, પણ અમને હવે ખબર પડી કે સુરેન્દ્રનગરના ગામડાના વિદ્યાર્થીઓ સુધી પણ અમે આજુબાજુના ગામડાના વિદ્યાર્થીઓ સુધી આ ક્વોલિટી એજ્યુકેશન પહોંચાડી શકીએ છીએ। તેનો આનંદ છે અને આ બાળકોનો પ્રેમ તમે જોઈ રહ્યા છો। હું વધુ કઈ નહીં બોલું। નવું અમે લાવી રહ્યા છીએ 8મા ધોરણ માટે ટોપર બેચ, 10મું અને 11મા ઇંગ્લિશ મીડિયમ માટેની બેચ અને 11-12 સાયન્સ માટેની નીટની બેચ અમે લાવી રહ્યા છીએ। સુરેન્દ્રનગરમાં ગુજરાતના 13 સિટીઝ અમે લેવાના છીએ। એમાં આજે સુરેન્દ્રનગરમાં જઈએ છીએ તો એનો ભાઈ જે આનંદ છે આજે તમે ચહેરા ઉપર જોઈ શકતા હશો અને અમારા બાળકોમાં પણ તમને દેખાતો હશે। વિદ્યાર્થીઓ અને વાલીઓને સંદેશ એટલો જ કે જો તમે વાલીઓ તમે એવું માનતા હોય કે મોબાઈલના માત્ર દુરુપયોગ છે તો નહીં, આ વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરી સૂચવે છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઇન્ટરનેટ અને મોબાઈલના ઉપયોગથી શિક્ષણ ક્ષેત્રે પણ કંઈક સારું કરી શકાય અને એના માટે અમે વર્ષોથી જે જહેમત ઉઠાવી છે એમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો સપોર્ટ છે। તો તમે પણ જો વિચારતા હોય કે મોબાઈલથી માત્ર નુકસાન થાય છે, નહીં, યોગ્ય માર્ગદર્શન અને વાલીઓ પણ સપોર્ટ કરે તો બાળકો ચોક્કસથી ભણી પણ શકે છે અને સારામાં સારું પરિણામ પણ લાવી શકે છે। થેન્ક યુ સો મચ। થેન્ક યુ સુરેન્દ્રનગર। લવ યુ સુરેન્દ્રનગર।